હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજે આપણે આવી ગયા છે એક નવા જ વિડીયો સાથે, જેનો ટોપિક છે કે ટોપ 5 મિસ્ટેક્સ સ્ટુડન્ટ્સ મેક ઇન કોમ્પિટિટિવ એક્ઝામ. સો તમે પણ આ મિસ્ટેક કરો છો? લેટ્સ ફાઇન્ડ આઉટ. સો આપણી ફર્સ્ટ મિસ્ટેક જે આપણે કરીએ છીએ એ છે નોટ રિવાઇઝિંગ પ્રોપરલી. રીડિંગ વન્સ ઇઝન્ટ ઇનફ. રિવિઝન ઇઝ ધ કી ટુ રિટેન્શન. એકવાર રીડ કરીને તમે મૂકી દો છો એ નહીં ચાલે. તમારે એક રિવિઝનની સ્ટ્રેટેજી બનાવવી પડશે કે વારંવાર એ વસ્તુને રિવિઝન કરવું પડશે. ફર્સ્ટ મિસ્ટેક જે કોમન કરતા હોય છે એસ્પિરન્ટ એ છે કે એ લોકો પ્રોપર રિવિઝન નથી કરતા. હવે નેક્સ્ટ મિસ્ટેક જે કરતા હોય છે ઇગ્નોરિંગ પીવાયક્યુઝ. હવે તમે લોકો પીવાયક્યુઝ જોતા જ નથી ને કેટલા એવું કરે છે એક્ઝામના થોડા દિવસ પહેલાં પીવાયક્યુઝ જોવા બેસે છે. બટ નહીં, કોઈ એક ટોપિક તમે રિવાઇઝ કરેલો છે તો એ ટોપિક રિલેટેડ પીવાયક્યુ જુઓ. અને બેટર વે છે કે પહેલાં તમે પીવાયક્યુ જોઈ લો એટલે તમને આઈડિયા આવી જશે કે કયો ટ્રેન્ડ ફોલો થાય છે. લાઈક ઓલવેઝ તમે યુપીએસસીના એસ્પિરન્ટ હોવ તો તમને ખબર હોય કે એ લોકો બુદ્ધિઝમ અને જૈનિઝમમાંથી ઓલવેઝ એક ક્વેશ્ચન પૂછતા જ હોય છે. આ તમે પીવાયક્યુ સોલ્વ કરો ત્યારે તમને ખબર પડે છે. સો ડોન્ટ સ્કીપ પીવાયક્યુ. ધ થર્ડ મિસ્ટેક ઇઝ ઓવર સ્ટડિંગ વિથઆઉટ બ્રેક્સ. એવું નથી કે તમે આખો દિવસ વાંચ કરો તો તમારું બેટર રિઝલ્ટ આવશે. થોડી વાર વાંચો, બટ સારી રીતે વાંચો, સ્માર્ટ રીતે વાંચો. હાર્ડવર્ક જરૂરી છે બટ સામે સ્માર્ટ વર્ક પણ હોવું જોઈએ. 1-2 કલાક વાંચો છો, પછી થોડું બ્રેક લ્યો, પછી રીડિંગ કરો, કેમ કે માઇન્ડને પણ બ્રેકની જરૂર હોય. So it doesn't make a more hour you study, you get a better result. Smart break, smart preparation. હવે છે નોટ ગિવિંગ મોક ટેસ્ટ. ઘણા લોકો એવા હોય છે કે જે મોક ટેસ્ટ નથી આપતા. તમારી પ્રિપેરેશન થઈ હોય ના થઈ હોય, એક્ઝામના 1 મંથની વાર હોય એ પહેલાં મોક ટેસ્ટ આપવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. જેથી તમને ખબર પડે કે કયા એરિયામાં તમારા વીક પોઈન્ટ છે, કયામાં તમારા સ્ટ્રોંગ પોઈન્ટ છે, કઈ જગ્યાએ તમારા મહેનતની જરૂર છે. અને માર્ક્સ ઉપર ના જાઓ કે કેવા માર્ક્સ પૂછાય છે, શું છે, કેટલા માર્ક્સ આવે છે. જે આવે એ જસ્ટ ટાઈમ મેનેજમેન્ટ શીખો. મોકમાંથી કેટલા તમે એટેમ્પ કરી શકો છો એ જુઓ. શું તમને આવડે છે, તમે જેટલું વાંચ્યું છે એમાંથી કંઈ આવ્યું હોય ને ના આવડતું હોય એ બધું એનાલિસિસ કરવાનું છે મોકમાં. હવે નેક્સ્ટ છે કે નોટ એનાલાઇઝિંગ વીક એરિયાઝ. આખો દિવસ વાંચવાથી કે મોક ટેસ્ટ કે પીવાયક્યુ ટ્રેન્ડ ફોલો કરવાથી કશું જ નથી થવાનું. બધું બેલેન્સ હોવું જોઈએ. તમે પીવાયક્યુ કરો છો, વેલ એન્ડ ગુડ. તમે મોક આપો છો, ઇટ્સ ઓલ્સો વેલ એન્ડ ગુડ. પણ મોક આપીને પણ તમારે એનાલિસિસ કરવાનું છે. તમે આખો દિવસ રીડિંગ કરીએ કશું નહીં થાય. જુઓ કે તમારો વીક પોઈન્ટ કયા છે. ઘણા એવા હોય કે જેમને પોલિટી આવડતું હોય તો આખો દાડો પોલિટી જ રીડ કરે, એનો કોઈ જ મતલબ નથી. જે તમારા વીક પોઈન્ટ છે એ જુઓ, એના ઉપર કામ કરો તો બેટર રિઝલ્ટ આવશે. ઓકે ગાઈઝ, આ હતી કોમન 5 મિસ્ટેક જે બધા કરતા હોય છે. એન્ડ થેન્ક યુ. જો તમને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. એન્ડ યસ, જો આમાંથી કોઈ પણ મિસ્ટેક તમારે પણ થતી હોય તો કમેન્ટ કરી દેજો. થેન્ક યુ.